આપણે જે સ્વરૂપનું પાન કરી રહ્યા છીએ તે સ્વરૂપ અને બાલકની નામની એક્યતા. ચતુર્થ કુમાર અને ચતુર્થ નિધિ શ્રી ગોકુલનાથજી. શ્રી ગોકુલનાથજીના વિષયમાં પુષ્ટિમાર્ગી સાહિત્યમાં ચતુર્થ કુમારના વિષયમાં ખૂબ જ વિસ્તારથી વિવેચન કરવામાં આવ્યું છે. શ્રી ગોકુલનાથજીના કૃપાથી 252 અને 84 વૈષ્ણવની વાર્તા આજે આપણે પ્રાપ્ત થઈ છે. આપશ્રીના કૃપાના માધ્યમથી જ આજ વૈષ્ણવ સૃષ્ટિ એનું પાન કરે છે, પુષ્ટિમાનને સમજે છે. અને જે વક્તા શ્રોતાના ભાવ જલભેદમાં કે પંચપદ્યાનીમાં કે જે સિદ્ધાંતો ષોડશ ગ્રંથમાં નિરૂપિત કરવામાં આવ્યા છે તે જ ભાવનાના રૂપમાં આપણા ત્યાં વાર્તા પ્રસંગના એક એક વ્યક્તિના દ્રષ્ટાંત આપીને એ વાર્તા કહેવામાં આવી છે. એ તો બહુ ગૂઢ વિષય છે, પણ હું સ્પર્શ કરું છું માત્ર. એમાં સાત્વિક રાજસ તામસ નિર્ગુણ ભાવના ભક્તો આવી ગયા, એમાં રાજા આવી ગયો, રંક આવી ગયો, એમાં બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય શૂદ્ર આવી ગયા, એમાં વર્ણાશ્રમ ધરના બધા જ બ્રહ્મચારી કે ગ્રહસ્થી કે વાનપ્રસ્થી અથવા સંન્યાસી એ આવી ગયા. એટલે સંપૂર્ણ સાહિત્ય કહેવાય કે જેમાં બધું જ આવી જતો હોય, બધા જ દ્રષ્ટાંતો દાખલા આવી જતા હોય. કોઈ નિષ્કિંચન વૈષ્ણવ હોય એના પણ દાખલા છે, અતિ ધનાઢ્ય વૈષ્ણવ હોય એનો પણ દાખલા છે, ગ્રહસ્થ ધર્મ જેમ તેમ ચાલે એનો પણ દાખલા છે, બધા જ અનુકૂળ હોય એનો પણ દાખલા છે, કોઈ અનુકૂળ હોય એનો પણ દાખલા છે, પ્રતિકૂળ હોય, ઘણા બધા દાખલા આપ્યા છે. પુષ્ટિમાર્ગના બધા જ સિદ્ધાંતોને ખ્યાલમાં રાખીને 84-200 વૈષ્ણવની વાર્તા શ્રી ગોકુલનાથજી પ્રકટ કરી. અને ભાવ પ્રકાશના માધ્યમથી જે વાર્તામાં કોઈ કઠિનાંશ હતું, કેમ કે વાર્તા એ સ્ટોરી છે, જે વાર્તા છે, કથા છે, એ વાર્તા સમજાય નહીં, તો એ મહત કૃપા મહાપ્રભુ શ્રી હરિરાય ચરણ દ્વારા પ્રાપ્ત થઈ છે. જ્યાં સુધી તમે ભાવ પ્રકાશ વાંચો નહીં ત્યાં સુધી વાર્તા શું કહેવા માંગે છે અથવા શ્રી ગોકુલનાથજી શું આજ્ઞા કરે છે એની વાણીને આપણે સમજી શકતા નથી. હું ઘણીવાર એક દ્રષ્ટાંત આપું છું કે તમને કોઈ કહે કે દીવો તૈયાર કરો, તો તમે એક બટોરે લઈ આવો માટીનો, એમાં ઘી કરી દો, બાતી લગાવી દો કે દીવો તૈયાર થઈ ગયો. આપણે વ્યવહારિક ભાષામાં આવી રીતે બોલીએ છીએ, બોલતા હોઈએ છીએ. જેમાં અમે પધરાવણીમાં ગયા હોય, કોઈ કહે કે આરતી તૈયાર કરી દો, એટલે ચૂનની આરતીમાં 4 બાતી લઈને ઘી લઈને પછી આવી જાય, આરતી તૈયાર છે. ત્યાર પછી બોલવામાં આવે કે એમને પ્રકટો. તો શ્રી ગોકુલનાથજીના વાણીના માધ્યમથી બધી જ વસ્તુ તૈયાર આપણે મળે છે. બટેરા છે, ઘી છે, બાતી છે, બધું જ છે. પણ જ્યાં સુધી શ્રી હરિરાય ચરણ ભાવનો પ્રકાશ ન કરે, બાતીમાં જ્યાં સુધી અગ્નિ પ્રજ્વલિત ન થાય ત્યાં સુધી પ્રકાશ થતો નથી. આરતીમાં જ્યાં સુધી અગ્નિ પ્રજ્વલિત ન થાય ત્યાં સુધી પ્રકાશ થતો નથી. અને પ્રજ્વલિત થયા પછી જ આરતી ઉતારવામાં આવે અથવા તો દીવો પ્રકાશ કરે. તે જ પ્રકારે શ્રી મહાપ્રભુજીની વાણીની જે ગંભીરતા હતી શ્રી પ્રકાશ કરીને શ્રી ગુસાઈજી સમજાવી છે. શ્રી ગુસાઈજીની વાણીને જે પ્રકાશ કરી સપ્તાચાર્યો સમજાવે છે. સપ્તાચાર્યોની જે વાણી છે એ શ્રી કલ્યાણરાય ચરણ શ્રી હરિરાયજી મહાપ્રભુ સમજાવે છે. અને એ જ પરંપરા હજી સુધી વિદ્વત્તાની અમારા ગોસ્વામી બાળકોના વંશ પરંપરામાં આપશ્રીની કૃપાથી ચાલતી આવે છે. આપણા સંપ્રદાયમાં 500 વર્ષથી બધા જ આચાર્ય બાળકોએ બધી જ પીઢીઓમાં સંસ્કૃતના કે બ્રજભાષાના કીર્તનના ઘણા બધા સાહિત્યનો સર્જન કર્યું છે ને થાય છે ને આગે પણ આપશ્રીની કૃપાથી થવાનું છે. તો ભાવનો પ્રકાશ હરિરાય ચરણ પ્રકાશિત કર્યો છે. ગોકુલનાથજીનો આટલો આપણે પુષ્ટિમાર્ગમાં મહત્વ છે. શ્રી ગુસાઈજી પછી પુષ્ટિમાર્ગમાં ઘણા બધા શાસ્ત્રાર્થો શ્રી ગોકુલનાથજી કર્યા. અને સૌથી મોટો પ્રસંગ જે માલા તિલકની રક્ષણ છે, આ પ્રસંગ બધાને ખબર એટલે એનો વિસ્તાર નથી કરતો. માલા તિલકની રક્ષણ આપશ્રીના કૃપાના માધ્યમથી થઈ. અને ત્યાર પછી ઘણા બધા ગ્રંથો પ્રકટ કર્યા, ઘણા બધા ગ્રંથોની ટીકા કરી, 16 ગ્રંથોની ટીકાના માધ્યમથી અને સરળ ભાષામાં ટીકા કરી. ત્યાર પછી ગુજરાતમાં અને બધી જગ્યા પ્રવાસમાં પધાર્યા, અનેક જીવો આપણે શરણાગત થયા અને સેવાનો પણ ખૂબ વિસ્તાર કર્યો. અને શ્રી ગુસાઈજીની જે ભાવના હતી
ત્યાર પછી શ્રી ગોવિંદરાયજીની જે ભાવના હતી અતિ ભાવ વિવશમ, તે જ ભાવનાને શ્રી ગોકુલનાથજી પ્રકટ પણ કર્યું છે. શ્રી ગોકુલનાથજીનો અધ્યયન મોટાભાઈ શ્રી ગોવિંદરાયજીના હસ્તક નીચે થયું છે. આપ શ્રી વ્યાકરણાચાર્ય શ્રી ગોવિંદરાયજી અધ્યયન શ્રી ગોકુલનાથજીને કરાવ્યો, વિદ્યાધ્યયન કરાવ્યો, અને શ્રી ગોકુલનાથજીએ પછી ખૂબ સુંદર પુષ્ટિમાનનો વિસ્તાર કર્યો છે. શ્રી કલ્યાણરાય ચરણ પર શ્રી ગોકુલનાથજીથી અધ્યયન કર્યા છે. મહાપ્રભુ શરીરાય ચરણ બ્રહ્મસંબંધ પર શ્રી ગોકુલનાથજીનો છે. તે પ્રકારે આપશ્રીનો ખૂબ જ મહત્વ છે. અને શ્રી ગોકુલનાથજીના દ્વારા ત્યાર પછી શ્રીનાથજીનો ઘણો બધો વહીવટ પણ કરવામાં આવ્યો. તે પ્રકારે આપશ્રીને સ્વરૂપનો આપણે વિચાર કરીએ, પાન કરીએ કે તાત તણો પ્રતિબિંબરે રસના. આપશ્રીનું નામ ઘરમાં વલ્લભ છે, તે પ્રકારે આપણે વિચાર કરીએ. અને શ્રી ગોસાઈજીએ કૃપા કરીને શ્રી ગોકુલનાથજી સ્વરૂપ આપશ્રીને પધરાવ્યા. શ્રી ગોકુલનાથજીનો અલૌકિક દિવ્ય સ્વરૂપ ઠાકોરજીનો શ્રી મહાપ્રભુજીના શ્વસુરના ઘરેથી આપણા ત્યાં પ્રસંગોમાં વેણુ ભટ્ટજી, મધુમંગલજી આમ પણ નામ મળે છે. ત્યાં પંચાયતન પૂજા હતી. પંચાયતન પૂજામાંથી શ્રી ગોકુલનાથજીના સ્વરૂપ શ્રી મહાપ્રભુજી પાસે પધાર્યા. અને ત્યાં પછી શ્રી વલ્લભ વંશમાં એમની સેવા થઈ. એ આપણે પ્રસંગ નિજ વાર્તાના ગુરુ વાર્તાના પ્રસંગમાં ખૂબ સુંદર રૂપથી મળે છે. અને પંચાયતન પૂજાના જે બધા સ્વરૂપો છે એ પણ પુષ્ટિ માર્ગમાં શ્રી મહાપ્રભુજી અમાન્ય નથી કર્યા. બધી દેવી દેવતાઓના કહેવાના માધ્યમથી એનો આગ્રહ રાખી વેદ માર્ગની મર્યાદાના અનુસાર કોઈ પણ શુભ પ્રસંગે વિવાહ પ્રસ્તાવ યજ્ઞોપવિત આદિ એમાં એ દેવી દેવતાઓનું પણ પૂજન આપણે ત્યાં ભગવદ સેવાના આનુષંગિક રૂપમાં કરવામાં આવે છે, એ પણ દર્શાવ્યો. અને સાથે સાથે જે આપણા પીઠના મોટા મંદિરો છે, જ્યાં જૂના પ્રકારથી સેવા ચાલે છે, શ્રીનાથજી અને 7 પીઠ, ત્યાં બધા જ દેવી દેવતાઓને ઠાકોરજીની સેવામાં નિયુક્ત પણ કર્યા. જે ગણેશજી છે મંગલરૂપ છે, બધા જ કાર્યોમાં પહેલાં ગણેશજીના સ્મરણ થાય છે. આપણે ત્યાં કહેવામાં પણ આવે વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભા નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેશુ. તો આજે સર્વ કાર્યેશુ સર્વતા છે એ ભગવત કાર્યેશુ સર્વદાના રૂપમાં શ્રી ગણેશજીની સ્થાપના કૃષ્ણ ભંડારમાં, જે મંદિરનો ઓફિસ કહેવાય આજે અંગ્રેજીમાં, પ્રાચીન ભાષામાં કૃષ્ણ ભંડાર કહેવાય છે. અને જે ભંડારનો ખાસા ભંડાર હોય ઠાકોરજીનો, ત્યાં એની રક્ષણ માટે ભંડારના મુખ્ય તરીકે શ્રી ગણેશજી બિરાજમાન હોય અને ઠાકોરજીની સેવા કરે. એના દર્શન તમે નાથદ્વારા કોઈ વાર જાઓ તો આનંદથી કરી શકો છો. તે પ્રકારે ઠાકોરજીની સેવામાં લીધા. નાથદ્વારામાં શ્રીનાથજીના સાથે પધાર્યા બ્રજથી બધા શિવજી પરિક્રમામાં બિરાજમાન છે. એ શિવજીને પણ ઠાકોરજીની, શ્રીનાથજીની પ્રસાદી માલા અને શ્રી વિઠ્ઠલનાથજીની પ્રસાદી માલા, બીડા અને પ્રસાદ પધારે છે. તે પ્રકારે શિવજીને પણ સેવા સોંપી સુરક્ષાની. તામસના દેવ છે, તે પ્રકારે ઠાકોરજીની બહારની રક્ષા માટે, જેમ ગુજરાતીમાં કહેવાય છે કિલ્લેદાર, જે કિલ્લાની સુરક્ષા માટે કોઈ માણસ હોય, તે પ્રકારે શિવજીને પણ રક્ષણ માટે સેવામાં ત્યાં બિરાજ્યા છે. શિવજીની પણ સેવામાં માન્યતા છે. ઠાકોરજીના જોગી લીલાના પ્રસંગ તમે જે કીર્તન કરતા હશો એને ખ્યાલ જ હશે. બાલા જોગી આયા, ખૂબ કીર્તન પ્રસિદ્ધ છે. જોગી લીલા થાય છે. ફાગુનના દિવસોમાં જ્યારે સ્વાંગ બનવાનો પ્રારંભ થાય ત્યારે સૌથી પ્રથમ સ્વાંગ શિવરાત્રિમાં શિવજીનો જ બને છે. ત્યાર પછી બધી દેવી દેવતા પોતાના નૃત્યના માધ્યમથી શિવજીને એ પંચાયતન સેવાનો પ્રકાર શ્રી ગોકુલનાથજીને સાથેનો વિસ્તાર કરું છું કે ભાઈ ઘણી બધી વાર અન્યાશ્રય અને આશ્રયના જે ઊંડાણ હોય, સમજ હોય, એમાં વૈષ્ણવ સમજી નથી શકતા, એટલે આ ચર્ચા કરવી આવશ્યક છે. અને શ્રી હરિરાય ચરણની વાત કરું તો ખૂબ સુંદર આજ્ઞા કરે છે. ब्रज के आंगन में माचो हिंडोरोरी रसिक प्रीतम की बाने क निरखत शंकर तांडव नाचो हिंडोरोरी.
નાથદ્વારાના પ્રકારના આડાનામાં રસિક પ્રીતમ કે બાણિક ઉપર ઠાકુરજીને જે બાણિક છે, ઠાકુરજી હિંડોરા ઝૂલે છે, બ્રજના આંગણમાં બિરાજમાન છે, બધા જ ગોપીઓ સે પરિવેષ્ટિત છે, બધા જ યુથના ગોપિકાઓ ચારે ચાર બાજુથી હિંડોરા ઝુલાવે છે ને ઠાકુરજીને પ્રસન્ન કરવા માટે શંકર તાંડવ નાચે. આપણે ઘણીવાર વિચારતા હોય કે તાંડવ નૃત્ય હોય સંસારના સંહાર માટે જ હોય, આવું નહીં હો ભાઈ, પ્રસન્નતા માટે પણ છે. શંકરજી નૃત્ય બંને પ્રકારનો છે, પંચાયતન પૂજાના પ્રકાર. તે પ્રકારે 9 દિવસ શક્તિના ગણાય, દેવીઓના ગણાય. પુષ્ટિ માર્ગમાં વાર્તામાં પ્રસંગ છે કે દેવીને જોવા ગયા, મંદિરમાં મળી નહીં, દેવી ક્યાં છે જોયું તો એ ઠાકુરજીને લીલામાં જલની ગાગલ લઈને આવતી હોય, પનિહારી લીલા. તે પ્રકારે આદિ ભૌતિક, આધ્યાત્મિક અને અનાદૈવિક. આધ્યાત્મિક સ્વરૂપમાં દેવીઓ છે અને આદિદૈવિક સ્વરૂપમાં એ બ્રજમાં લીલા પરિકર સહિત બધા પ્રકટ થયા અને ઠાકુરજીમાં બધા બ્રજ ગોપાંગનાઓના ભાવથી. એટલે આપણે ત્યાં શ્રી હરિરાય ચરણ દ્વારા નવવિલાસ કહેવામાં આવે છે. બધા જ દિવસની ગોપીઓ જુદી, સામગ્રી જુદી, સ્થાન જુદા અને રાસ જુદા. એનો વિસ્તાર કોઈ દિવસ પછી આપણે કરીશું. તે પ્રકારે શ્રી ગોકુલનાથજીનું સ્વરૂપ શ્રી મહાપ્રભુજી પધરાવીને લાવ્યા અને પંચાયતન પૂજામાં બિરાજમાન બધા સ્વરૂપનું પણ મહત્વ દર્શાવ્યો છે. એટલે કોઈ પણ દેવી દેવતાઓનો અપમાન પુષ્ટિ માર્ગી વૈષ્ણવને કરવું નહીં, પરંતુ જય શ્રી કૃષ્ણ કરવું, વૈષ્ણવતાની ભાવથી કરવું. અને જે સ્થાન દેવ હોય ત્યાં મહાપ્રભુજીના ભાવથી જય શ્રી કૃષ્ણ કરવાનું છે. શ્રી મહાપ્રભુજી જે તીર્થોમાં પધાર્યા તે તીર્થોના જે દેવ છે શ્રી મહાપ્રભુજીને દર્શન કરવા પધાર્યા અને સુબોધ નિધિનું શ્રવણ કર્યું છે. ઉજ્જૈનની તમે બેઠકમાં જાઓ તો શ્રી મહાપ્રભુજી સુબોધ નિધિનું પ્રવચન કરે, આ બધા રાસ પંચાધ્યાયનું પ્રવચન કરે અને શિવજી મહાંકાલ પોતે આવીને ઊભા રહે અને મહાંકાલનો નંદી બધી જ જગ્યાઓ શિવાલયમાં બેસેલો હોય, પણ મહાપ્રભુજીની બેઠકના પાસે જે શિવાલય છે જ્યાં શિવજી બહારથી સાંભળે ત્યાં નંદી ઊભો છે. આવા ઘણા બધા બેઠક ચરિત્રના પ્રસંગમાં આપણે વિચાર કરીશું. તો પંચાયતન પૂજામાં બધા જે દેવ છે એ દેવનું આશ્રય નથી, સન્માન કરવાનું છે. બધા જ દેવાનું આપણે ત્યાં સન્માન કહેવામાં આવ્યું છે. બધા જ મતોનું પણ સન્માન છે. જે મહાપ્રભુજીથી શાસ્ત્રાર્થ કરવા જે વિદ્વાનો આવતા એ શાસ્ત્રાર્થમાં પરાજિત થઈ જતા છતાં શ્રી મહાપ્રભુજી એમને વસ્ત્ર, દક્ષિણા, પ્રસાદ આદિથી સન્માન કરીને પછી મોકલતા. બધા જને સન્માન આપવું એ પરમ આવશ્યક છે, પુષ્ટિ માર્ગી કર્તવ્ય છે. અપમાન કોઈ દિવસ કરવાનું નથી, એ પણ વ્યવહારિક શિક્ષા અહીં કહું છું. શ્રી ગોકુલનાથજીનું સ્વરૂપ ખૂબ દિવ્ય સ્વરૂપ છે, આદિદેવિક સ્વરૂપ છે, ગૌર સ્વરૂપ છે. બે શ્રી સ્વામિનીજી સાથે બિરાજે છે અને આ સ્વરૂપની એક વિશેષતા છે. દાયા શ્રીહસ્ત હિન્દીમાં જા કે દક્ષિણ શ્રીહસ્ત, રાઈટ હેન્ડ સાઈડ આપણે અંગ્રેજીમાં સમજવા માટે, એ શ્રીહસ્ત ઊંચો છે. દક્ષિણ શ્રીહસ્તથી શ્રી ગિરિરાજજીને ધારણ કરે છે અને બે શ્રીહસ્તથી વેણુનાદ કરે છે અને વામ શ્રીહસ્તમાં શંખને ધારણ કરે છે. બે સ્વામિનીજીમાંથી એક વામ બાહુ શ્રી રાધિકાજી અને એક બીજી બાજુ શ્રી ચંદ્રાવલીજીના ભાવથી બિરાજે. શ્રી રાધિકાજીનું તો આપણે ત્યાં ખૂબ જ મહત્ત્વ કહેવામાં આવ્યું છે. ઘણી બધી વાર જે કુતર્કીઓ હોય, એક કૃષ્ણ કરતા હોય કે શ્રીમદ ભાગવતજીમાં રાધિકાની જો વર્ણન નથી. 500 વર્ષથી ઘણા બધા આચાર્યોએ, વિચારકોએ, ભગવદીઓએ, ભક્તોએ કીર્તનમાં, સ્તોત્રમાં એનું આન્સર આપે છે, છતાં એ પ્રશ્ન તો ચાલે જ છે, આવું મને લાગે છે. કેટલી વાર કેટલી કથાઓમાં અમને પણ આ ફેસ કરવું પડ્યો છે. એ બધા કુતર્કી હોય, પણ આપણે ત્યાં શ્રી સ્વામિનીજી, શ્રી રાધિકાજી, રાધાષ્ટમીના બધા સેવાનો પ્રકાર, કીર્તન અને શ્રી ગુસાઈજીનો બહુ સુંદર એક રાધા પ્રાર્થના ચતુશ્લોકી છે, એમાં પણ આપણે વર્ણન કરે છે. કૃપયતી યદિ રાધા બાધિતા શેષ બાધા કિમ પરમ વશિષ્ટમ પુષ્ટિ મર્યાદયોર મેં યદિ વદતી ચ કિંચિત સ્મે રહાસો દિશ્રી દ્વિજવર મણિપંક્ત્યા મુક્તિશુક્ત્યા તદા કિમ. શ્યામ સુંદર શિખંડ શેખર સ્મેરહાસ્ય મુરલી મનોહર રાધિકા રસિક મામ કૃપાનિધે તપ્રિયાચરણ કિંકિરી કુરુ. પ્રાણનાથ વૃષભાનુનંદની શ્રી મુખાબ્દસલોલ ષટપદ રાધિકા પદતલે કૃતસ્થિતિ સ્વામ ભજામિ રસિકેન્દ્ર શેખર.
સંવિધાય દ્રષ્ણે ત્રણમ વિભો પ્રાર્થયે બ્રજ મહેન્દ્ર નંદનમ અસ્તુ મોહન તવાત્ય વલ્લભા જન્મ જન્મની મધીશ્વરી પ્રિયા કૃપયતી યદિ રાધા બાધિતા શેષ બાધા. શ્રી રાધાજીના કૃપાથી જ બધી બાધા દૂર થાય અને પ્રભુની પ્રાપ્તિ થાય છે. શ્રી રાધિકાજીના ઘણા બધા કીર્તન છે. રાધિકાજી આપણે ત્યાં હઠીલા કહેવામાં આવે છે. તામસ, અત્યધિક ગૂઢ ગાઢ સ્નેહ જેને હોય તો તામસ કહેવામાં. એ વામ ભાગ વ્રખભાનુ નંદની ઘણા બધા હિંડોરાના ફાગના કીર્તનમાં કહેવામાં આવે છે. તો શ્રી સ્વામિનીજીનો ભાવ, શ્રી રાધિકાજીનો ભાવ, શ્રી ગોકુલનાથજીના વામ શ્રીહસ્ત પર રાધિકાજી બિરાજમાન છે. હું કેટલી વાર કહું છું કે જે રાસનો પ્રસંગ હોય તો રસરૂપ તો ઠાકુરજી છે. પ્રમાણ આપે છે કે રસો વૈ સહ ઓ પ્રગટ્યો પૂરણ મહારસ શ્રી રાધિકાજીના વર્ણનમાં આવે છે. તો રસ પ્લસ મહારસ ઇઝ ઇક્વલ ટુ રાસ થાય. સ એકાકીને રમતે સ દ્વિતીય મેચ્છ. જ્યાં દ્વિતીય ન હોય, આ દ્વિતીય કોણ છે? આહ્લાદની શક્તિ શ્રી રાધા. જે ઠાકોરજીને પ્રસન્ન કરી શકે તે શક્તિ રાધા. રાધા નામનો ગોપણ ભાગવતજીમાં કહેવામાં આવ્યો છે. ઘણા બધા સ્થાન ઉપર શ્લોકમાં શ્રી રાધાજીને તાત્પર્ય લઈને સુખદેવજી વર્ણન કરે છે. પણ રાધા શબ્દ બોલે તો મૂર્છિત થઈ જાય. એટલે આપણે ત્યાં વિસ્તાર એના બધા સ્તોત્રના માધ્યમ શ્રી ગોસાઈજી કરે છે અને બધા જ કીર્તનોના માધ્યમથી અષ્ટસખાઓ પણ કરે છે. તે પ્રકારે શ્રી સ્વામિનીજી એક રાધાજી અને બીજા સ્વામિનીજી શ્રી ચંદ્રાવલીજી. અન્ય પૂર્વા, અનન્ય પૂર્વા, આવા ઘણા બધા ભાવ જે રાસમાં કહેવામાં આવ્યા છે તે પ્રકારે પણ આપણે વર્ણન કરવાનું છે. આપણે વિચારીએ. અને બંને સ્વામિનીથી શોભિત છે. શ્રી સ્વામિનીજીના એક શ્રીહસ્તમાં ચવર અને વીણા છે. વીણાનું નાદ પ્રભુને અતિ પ્રિય હોય. ઠાકુરજી જાગે ત્યારે પણ વીણાનું વાદન હોય. ત્યાર પછી ભોગ આરતીમાં પણ વીણાનું વાદન હોય. અને ત્યાર પછી ઠાકુરજીના ભોગ આવે ત્યારે પણ અને ઠાકુરજી પોળે ત્યારે પણ વીણાનો નાદ સુમધુર ઠાકુરજીને ખૂબ આકર્ષિત કરે છે. આનો વિશદ વિવેચન હું સાવલીમાં શ્રી હરિરાયજી મહાપ્રભુના ઉત્સવમાં ભજનાનંદમાં કીર્તનાનંદ વિષય મેં તે દિવસે કર્યો હતો. તો વીણાનો નાદ શ્રી સ્વામિનીજીના હાથમાં અને ચવર ડોલાવે છે. ચવર ઠાકુરજીને પરિશ્રમને દૂર કરે છે, કેમ કે શ્રી ગિરિરાજે ધારણ કર્યો છે અને ચવરથી દ્રષ્ટિ દોષ લાગે નહીં. આપણે ત્યાં દ્રષ્ટિ દોષ દૂર કરવા માટે મંગલા આરતી, રાજભોગ આરતી, જે ભક્તોની આરતી છે એ પણ છે. દ્રષ્ટિનો દોષ ન લાગે એ પણ છે. ઠાકુરજીના ઘણા બધા પ્રકારથી નજર ઉતારવામાં આવે. એમાં મોરછલ છે, એમાં ચંવર છે, રાઈલોન ઉતરે છે. અને હિંડોરામાં જ્યારે ઠાકુરજી બિરાજે ત્યારે હિંડોરાની વચ્ચે જે તમે પુષ્પનો કરો છો એમાં નિંબુ લગાવવામાં આવે છે. આવા ઘણા બધા પ્રકાર સેવામાં લીધા છે કે જે પરબ્રહ્મ છે બધા જ ઉપર દ્રષ્ટિ રાખે છે, એને દ્રષ્ટિ ન લાગી જાય એ ભાવ પક્ષ છે. કોની તાકાત છે કે જે ઠાકુરજીને દ્રષ્ટિ લગાવી શકે? શ્રી જગન્નાથજીના નેત્રમાં પલક નથી, કેમ કે એક પલક એ ઝપકાવે તો જગતનું શું થઈ જાય? જગતના નાથ છે, એ જગતના નાથને દ્રષ્ટિ ન લાગી જાય તે વાત્સલ્ય ભાવથી આપણે ત્યાં ઠાકુરજીને નજર ઉતારવામાં આવે છે. અને મર્યાદા માર્ગી ભક્તિના પ્રકારમાં વૃંદાવનમાં તમે જાઓ, જેમ બાકે બિહારી તો વારે ઘડી ટેરો આવે, પડદો આવે, ઠાકુરજીને દ્રષ્ટિ ન લાગી જાય. તે પ્રકારે આપણે ત્યાં પંચમઘરની રીતમાં ચંદ્રમાજીમાં પણ લેવામાં આવ્યો છે. જ્યારે આરતી ઉતરે, આરતીને જે આખરી આટો હોય તે વખત ટેરા લેવામાં આવી જાય છે. રાસના સ્વરૂપ છે. એટલે બધા જ પ્રકારો પુષ્ટિ માર્ગમાં કોઈ ને કોઈ ઘરોમાં શ્રીનાથજીથી લઈને સપ્તનિધિઓમાં લેવામાં આવ્યા જ છે. એ શંખની આરતીનો પ્રકાર હોય કે ઓર કોઈ પણ પ્રકાર હોય, ટેરા લેવાનો પ્રકાર હોય, બધા જ સેવામાં લઈ લીધા છે. એટલે શ્રી ગોસાઈજીએ આટલો વિશદ સેવાનો વિસ્તાર કર્યો છે. અને ત્યાર પછી શ્રી મહાપ્રભુજી તો હરિરાયજી મહાપ્રભુ તો કેટલો બધો વિસ્તાર કરે છે કે આપણી બુદ્ધિ નથી, આપણી તાકાત નથી, આપણે મનની ગતિ નથી, આપની ચિત્તમાં તાકાત નથી કે ત્યાં ચોટી જાય. આપશ્રીની કૃપા થાય તો પુષ્ટિ માર્ગ ફલિત થાય. તો ચવરના માધ્યમથી સ્વામિનીજી આપના પરિશ્રમને દૂર કરે છે અને
ભાવાત્મક રૂપમાં પણ કહેવામાં આવ્યો કે ઠાકુરજી જે રાધિકાજીના વશમાં છે તો ઠાકુરજીને કોઈ તાકાત નથી ગોવર્ધન પર્વત ઉઠાવી લે. એ તો જે નૈન સેન રાધા સાથે મળ્યા છે એ તો રાધાજીના તાકાતના બલથી એ ઉઠાવી રાખે છે. રાધા તું બડ ભાગીની कौन तपस्या की तीन लोक तारण बसे तो सो तेरे आदेश. પ્રેમ લક્ષણા ભક્તિ ઠાકુરજી શ્રી સ્વામિનાજીના વર્ષમાં છે, પ્રેમના વર્ષમાં છે, સ્નેહના વર્ષમાં છે. એટલે આપણે ત્યાં નિજ મંદિરના દ્વારની ભાવના મહાપ્રભુ શ્રી હરિરાયચરણ બતાવે છે કે ઠાકુરજીના જે ઠાકુરજી છે એ શ્રી સ્વામિનાજીના નેત્ર કમલના ભીતર બિરાજે છે. એટલે નિજ મંદિરનો દ્વાર આપણે ખોલીએ ત્યાં આપણે ઘરનો દ્વાર અટકી જતો તો લાત માનીને ભડાક આપણે ખોલી દઈએ છીએ. પણ જ્યારે નિજ મંદિરનો દ્વાર ખોલવામાં આવે ત્યારે પહેલાં દંડવત કરવામાં આવે. પહેલાં દંડવત કરો, ત્યાર પછી જે ચાંદીનો દ્વાર આપણા મંદિરમાં પીઠના ઘરોમાં જે હોય ત્યાં દંડવત કરો, શ્રી સ્વામિનાજી નેત્રની ભાવના કરો. નૈનન હી મેં રાખું પિયતો હૈ, નૈનન હી મેં રાખું. તો શ્રી સ્વામિનાજીના ભાવથી શ્રી ગિરિરાજને ધારણ કરી રાખ્યા છે. એ તાકાત છે જે પ્રાપ્ત થઈ છે શ્રી સ્વામિનાજીના નૈન સેનની. એ ખૂબ ભાવાત્મક વિષય છે. આપણે જરાક પ્રમાણ ઉપર આવી જઈએ તો તે પ્રકારે ઠાકુરજીને ચમર ઢોલાવે છે, પરિશ્રમને દૂર કરે છે. શ્રી વિઠ્ઠલેશ